હરણમાંનો દર્દ અને નટખટ પરીનો જાદુ. ડ્રીમલેન્ડ જંગલમાં સુંદર સવાર હતી. માં હરણ પોતાના છોટું હરણ સાથે તળાવના કિનારે પાણી પીતી હતી. બેટા, હજુ કેટલું પાણી પીશ? જેટલું વધારે પાણી પીશ તેટલી વધારે ટોયલેટ આવશે. મમ્મી, બસ હવે થોડું જ. છોટું હરણ પાણી પીતું જ હતું કે ત્યાં એક તીર આવીને માં હરણના કમરમાં જઈને વાગ્યું. મમ્મી, આ દુષ્ટ શિકારી ક્યાંથી આવી ગયો? તેના તીરથી તો તમને બહુ જ વાગ્યું છે. બેટા, તું અહીંથી ભાગી જા. તે શિકારી ફરીથી તીર મારવાનો છે. ના મમ્મી, હું તમને એકલા છોડીને ક્યાંય નથી જવાનો. શિકારી બીજું તીર ચઢાવતો જ હતો. એ જોઈને હરણી માએ હિંમત કરી અને બંને જણા ત્યાંથી ભાગી નીકળ્યા. ઘણે આગળ આવ્યા પછી હરણીમાં જમીન પર ઢળી પડી. મારાથી હવે નથી ભગાતું. તમે ચિંતા ના કરો, હું હમણાં જ ડોક્ટર સસલાને બોલાવી લાવું છું. અને છોટું હરણ દોડતો દોડતો જાય છે અને ડોક્ટર સસલાને લઈ આવે છે. અરે બાપ રે બાપ, તીર તો પાંસળીઓમાં ફસાઈ ગયું છે. તેને નીકાળી નહીં શકાય. જો તેને ખેંચીશું તો તૂટીને તે પેટમાં જ રહી જશે અને તે મરી જશે. હે ભગવાન, આ કઈ મુશ્કેલીમાં મને નાખ્યો છે. હું મારી મમ્મીને પીડામાં નથી જોઈ શકતો. તીર નહીં કાઢ્યું તો તે ધીરે ધીરે મરી જશે, અને જો તીર કાઢવાનો પ્રયત્ન કર્યો તો વધારે જલ્દી મરશે. હું શું કરું? છોટું હરણ, હવે તો આને કોઈ ચમત્કાર જ બચાવશે. આ સાંભળી છોટું હરણને ખૂબ જ દુઃખ થયું. પોતાની માને દર્દમાં તડપતી જોઈને તેને સારું નહોતું લાગતું. તે ત્યાંથી જઈને તળાવના કિનારે બેસી ગયો. મારી મમ્મીને મરતા જોઉં તેના કરતાં સારું હું પહેલા જ મરી જાઉં. હવે તે શિકારી આવશે અને મને તીર મારીને મને મારી નાખશે. છોટું હરણ ઘણા સમય સુધી શિકારીની રાહ જોતો જોતો બેસી રહ્યો, પણ તે ન આવ્યો. ત્યાં જ તેને તળાવને કિનારે એક પરી બેસેલી જોવા મળી. અરે, તું તો એક પરી છે. હવે મારો મમ્મીનો જીવ બચી શકે છે. ડોક્ટર સસલાએ કહ્યું હતું કે હવે તેમને કોઈ ચમત્કાર જ બચાવી શકે. પ્રિય હરણ, મારું નામ નટખટ પરી છે. હું એક પરી જરૂર છું, પણ હું કોઈ ચમત્કાર નથી કરી શકતી. આ તો શું કહે છે? ગઈકાલે સાંજે હું આ જંગલના બાગમાં ફરી રહી હતી. અરે વાહ, ચમેલીના ફૂલ! હું ક્યારની આને જ તો શોધતી હતી. હું તે ફૂલને ખાવા લાગી અને મારી છડીને એક પથ્થર ઉપર મૂકી દીધી. ત્યારે જ એક વાંદરો આવ્યો અને મારી છડી ઉપાડી ગયો. અરે વાહ, મને પરીની લાકડી મળી ગઈ. વાંદરા ભાઈ, હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. મને ફક્ત મારી છડી આપી દો. હા, સારું. મારી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ મારી પહેલી ઈચ્છા એ છે કે તું મારી માટે દુલ્હન લઈ આવ. આ જંગલમાં એક પણ વાંદરી નથી, તેથી બીજી પ્રજાતિ સાથે લગ્ન કરવા તૈયાર છું. જ્યારે મારા લગ્ન થઈ જશે પછી હું મારી બીજી ઈચ્છાઓ તને કહીશ. હવે હું તમારા માટે દુલ્હન કેવી રીતે શોધી શકું? જો ના કરે તો ઠીક છે, હું તને લાકડી નહીં આપું. હવે કાં તો મારા માટે દુલ્હન લાય, નહીં તો લાકડીને ભૂલી જા. તે દુષ્ટ વાંદરો મારી છડી લઈને જતો રહ્યો અને તેણે છડીને તેના ઘરમાં રાખી છે. મારી છડી વગર હું કોઈ જાદુ ના કરી શકું. તો ચિંતા ના કરીશ, મારી મમ્મીને બચાવવા છે. તેથી હવે હું મોન્ટુ વાંદરા માટે દુલ્હન શોધીને જ રહીશ. આમ કહી છોટું હરણ ત્યાંથી જતું રહ્યું. થોડા સમય પછી મોન્ટુ વાંદરો પોતાના ઘરની બહાર બેઠો બેઠો કેળા ખાતો હતો. ત્યાં જ છોટું હરણ ત્યાં આવ્યું અને છોકરીની અવાજમાં બોલ્યું કે, અરે વાહ, કેટલો હેન્ડસમ વાંદરો છે. છોટું હરણના કાનમાં ઝુમકા હતા અને ગળામાં હાર. આંખોમાં કાજળ લગાવ્યું હતું અને તે આમ સુંદર મજાની હરણી લાગતું હતું. અરે આ શું? આટલી સુંદર હરણી તો મેં આજ સુધી નથી જોઈ. તે તેની પાસે ગયો. તારા સ્મિતે તો મારા હૃદય ઉપર હજારો છોરીઓ ચલાવી દીધી. તમે એક વાંદરા છો, મારા જેવી હરણની પાછળ કેમ પડી રહ્યા છો?
અરે તું હરણી હોય તો શું થયું? મને તો પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. મારી તારી સાથે લગ્ન કરવા છે. આ સાંભળી છોટું હરણ ખુશ થયું અને એ જ મીઠી અવાજમાં બોલ્યું કે ઠીક છે, તમે એક વાંદરા થઈને મારી જોડે લગ્ન કરવા માંગો છો તો મને પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. આ સાંભળી મોન્ટો વાંદરો ઉછળી પડ્યો. યપ્પી! પણ લગ્ન પછી તમે મને રાખશો ક્યાં તે તો બતાવો. આવ મારી સાથે આવ, હું તને મારું ઘર બતાવું. આમ કહી મોન્ટો વાંદરો તેને પોતાના ઘરની અંદર લઈ ગયો. આ જો મારું ઘર હવે બંનેનું થવાનું છે. અરે વાહ, તમારું ઘર તો ખૂબ સુંદર છે. મને હતું જ કે તને ગમશે. હા, પણ ખૂણામાં પેલી છડી પડી છે તે શું છે? આ લાકડી એક પરીની છે. એને મેં મારી પાસે એટલા માટે રાખી છે કે જ્યારે આપણા લગ્ન થશે ને ત્યારે હું એ પરીને બોલાવીને તારી બધી ઈચ્છા પૂરી કરીશ. અરે શું થયું? તમે મજાક બહુ સારું કરી લો છો. હસતા હસતા મારું તો પેટ દુખવા લાગ્યું છે. અરે તું એને મજાક સમજે છે? હા, આ મજાક જ છે. આમ કહીને છોટું હરણે લાકડી ઉઠાવી. તો તું કહેવા માંગે છે કે આ છડી કોઈ પરીની છે? હા છે. તું કહે તો હમણાં જ તેને બોલાવું. આમ કહી મોન્ટો વાંદરો ઊંચા અવાજમાં કહે છે, એ જાદુઈ પરી, તારા આવવાનો સમય થયો છે. જલ્દીથી મારી સામે આવ. આમ કહેતા પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરીઓ તેમની આજુબાજુ ઉડવા લાગી અને ત્યાં જ પરી પ્રગટ થઈ. જોયું? વિશ્વાસ આવ્યો કે નહીં? છોટું હરણના નાકમાં ધૂળ હતી, તેથી તેને થોડી છીંક આવી. છીંકવાની સાથે તેના કાનમાંથી બુટિયા અને ગળાનો હાર નીચે પડ્યો અને મોન્ટો વાંદરો ચોંકી ગયો. અરે તું તો છોટું હરણ છે, તે મને ઉલ્લુ બનાવ્યો. ત્યાં જ છોટું હરણે જોરથી બૂમ પાડી. ભાગો નટખટ પરી, ભાગો! આ સાંભળી નટખટ પરી ઉડવા લાગી અને છોટું હરણ ભાગવા લાગ્યો. મોન્ટુ વાંદરાએ તેનો પીછો તો કર્યો, પણ હરણ તો ખૂબ ઝડપથી દોડી ગયું. મારો અંત સમય નજીક જ છે. કેટલું સારું હોત કે મારું બચ્ચું અત્યારે મારી નજર સામે હોત અને હું તેને છેલ્લી વખત જોઈ શકત. અને તે બે જણા ત્યાં આવી પહોંચ્યા. મમ્મી, તમને કંઈ જ નહીં થાય. હું તમને આમ મરતા ના જોઈ શકું, તેથી તમને બચાવવાનો ઉપાય કરવા માટે ગયો હતો. ત્યાં જ છોટું હરણે પરીને તેની લાકડી આપી અને કહ્યું કે નટખટ પરી, મારી મમ્મીના છાતીમાંથી તીર એવી રીતે નીકાળો કે તીર નીકળતા જ મમ્મી એકદમ સરસ થઈ જાય. કેમ નહીં છોટું હરણ, હું હમણાં જ તારી મમ્મીના શરીરમાંથી આ તીર આખું કાઢી દઉં છું. આમ કહેતા તેણે લાકડી ફેરવી તો માં હરણીના શરીરમાંથી તીર આપોઆપ બહાર નીકળી ગયું. કંઈ જ નહીં થાય, ગભરાઈશ નહીં. તીર નીકળતા જ તે આપમેળે તૂટી ગયું અને માં હરણ એકદમ સ્વસ્થ થઈ ગઈ. મારા બચ્ચા, તારા જેવું બચ્ચું ભગવાન બધાને આપે. તેમને ખુશ જોઈને પરી હસી અને બોલી કે જો મારી જરૂરત ક્યારેય પણ પડે તો મને પોકાર આપજો, હું ફરીથી આવી જઈશ. હમણાં હું જાઉં છું. ધન્યવાદ નટખટ પરી, ગુડ બાય. ધન્યવાદ નટખટ પરી, ગુડ બાય. પરી હવામાં ઉડી ગઈ અને પછી છોટું હરણ પોતાની માં હરણ સાથે મજાથી ભાગવા લાગ્યું. મમ્મી, મને પકડો. પકડો, મને પકડો.